Hello friends, good morning, namaskar. So in today's our YouTube video channel, we are going to learn about Standard 12 English 030 Unit 5 Read 1 Ants. તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે યુનિટ 5 રીડ 1 એન્ડ્સ વિશે ભણીશું. તો પાઠની શરૂઆતમાં જ આપણને કહ્યું છે કે આ એ પ્રકારનું એક ઇન્સેક્ટ જંતુ છે કે જે આપણે સૌ જાણીએ છીએ કે ખૂબ મહેનતુ છે અને એની કેટલીક વિશેષતાઓ એ આપણને આ યુનિટમાં વર્ણવેલી છે. સો લેટ અસ સ્ટાર્ટ અવર રીડ. The following behavior was noticed by a scientist who was making a study of ants. ફોલોઈંગ એટલે કે નીચેનું બિહેવિયર એટલે વર્તન. તો એક સાયન્ટિસ્ટ કે જે કીડીઓનો અભ્યાસ કરી રહ્યો હતો તેને કીડીઓનું નીચેનું વર્તન ધ્યાનમાં આવ્યું હતું. A number of ants were down in a pit. તો એક ખાડામાં ઘણી બધી, પીટ એટલે જુઓ બ્રેકેટમાં લખ્યું છે સિમિલર વર્ડ હોલ અથવા ડીચ, ઘણી બધી કીડીઓ ભેગી થઈ હતી. Where they had killed some flies and other insect for food. તો ત્યાં કેટલાક જંતુઓ એમને પોતાના ખોરાક માટે મારીને રાખ્યા હતા. The ants began fetching the small bits of this insect up to their ant hill. તો કીડીઓ ધીરે ધીરે ફેચ એટલે લઈ જવું, આ જે નાના નાના ટુકડા હતા જંતુઓના એ પોતાના એન્ટ હિલ એટલે રાફડા સુધી લઈ જવાનું શરૂ કરે છે. This was arduous work for them. Arduous એટલે ડિફિકલ્ટ, લેબોરિયસ, ખૂબ મુશ્કેલ કામ હતું એમના માટે. The sides of the pit were steep. સ્ટીપ એટલે બિલકુલ સીધું, શાર્પ, વર્ટિકલ સ્લોપ. તો જે સાઈડ હતી આ ખાડાની એ ખૂબ સ્ટીપ હતી. And considering the size of the ants, the loads they were carrying were very heavy. અને કીડીનું જો સાઇઝને ધ્યાનમાં રાખીએ તો જે વજન તેઓ લઈ જઈ રહી હતી એ ખૂબ જ વધારે પડતું ભારે હતું. It was as if a group of men were carrying a weight of 200 pounds each. જાણે કે માણસોનું ગ્રુપ, એમાં દરેક વ્યક્તિ 200 પાઉન્ડનું વજન પોતાના ગભે લઈને જતો હોય એટલું વજન આ કીડી પોતે પોતાની ઉપર ઉઠાવીને લઈ જઈ રહી હતી. એન્ડ ક્લાઇમ્બિંગ અ ક્લિફ એટ ધ સેમ ટાઈમ, અને એ જ સમયે વજન સાથે ક્લિફ આ પ્રકારનું સીધું ચઢાણ પણ એમને ચડવાનું હતું. The ants immediately organized the work in this way. હવે કીડીઓએ શું કર્યું તો તાત્કાલિક ધોરણે આ રીતે પોતાનું કામ વહેંચી લીધું, આયોજન કરી નાખ્યું કામનું. While some were carrying up the bits of insect, કેટલીક કીડીઓએ આ જંતુઓના ટુકડા પોતાની ઉપર ઉપાડ્યા હતા. The others went in front, બાકીની કેટલીક એમની પહેલાં આગળ પહોંચી ગઈ. And cleared away any sand or small stone that obstructed the way. તો રસ્તામાં આવતા રેતી અથવા નાના નાના ટુકડા, પથ્થરના ટુકડા કે જે રસ્તો ઓબસ્ટ્રક્ટ રોકી રહ્યા હતા એને બાકીની કીડી આગળ જઈને સાફ કરવા લાગી. At some points where it was difficult to get a foothold, foothold એટલે પગ મૂકવાની જગ્યા, કેટલીક જગ્યાએ કે જ્યાં પગ મૂકવાની જગ્યા હતી જ નહીં અથવા પ્રાપ્ત કરવી મુશ્કેલ હતી, these other ants would position themselves in such a way. તો જે બાકીની કીડી જે આગળ ગયેલી હતી એ પોતાની જાતને એ પ્રકારની સ્થિતિમાં મૂકતી હતી that the ants carrying the loads could easily climb over them. તો જે વજન લઈને આવતી કીડી હતી એમના ઉપર ક્લાઇમ્બ, એની ઉપર ચડી અને આગળ જઈ શકતી હતી. મતલબ વન ટાઈપ ઓફ બ્રિજ પણ આ કીડી ક્રિએટ કરી રહી હતી. આમ કરતાં કરતાં આગળ વધે છે. Near the top of the pit, however, there was a small part of the way which was completely smooth and steep. તો ખાડાનો જે ટોપ ઊંચો ભાગ હતો જ્યાંથી બહાર નીકળી શકાતું હતું તો ત્યાં એવી જગ્યા હતી which was completely smooth and steep, એકદમ સ્મૂથ, લીસી ને સ્ટીપ, બિલકુલ સીધી હતી. Here there were no footholds. અહીંયા કોઈ પણ પ્રકારે પગ મૂકવાની જગ્યા પણ ન હતી, સપાટ જગ્યા પણ ન હતી. The ants came up to this point and there.
ધ પ્રોગ્રેસ સ્ટોપ્ડ. જ્યારે કીડી આ પોઈન્ટમાં આવે છે એમનું આગળ વધવાનું અટકે છે. ઇટ સીમ્ડ, એવું લાગી રહ્યું હતું, દેટ આફ્ટર ઓલ દે હેડ બીન ડિફીટેડ, હવે કે જાણે કે એમની હાર થઈ જશે, અહીંથી આગળ વધી શકશે નહીં. ઓફ ધ મેની એન્ડ્સ ઓનલી વન રીચ્ડ ધ ટોપ. જે ઘણી બધી કીડીઓનો સમૂહ હતો એમાંથી માત્ર એક કીડી ઉપર સુધી પહોંચી શકે છે. શું કરે છે? તો એ મેસેન્જર, સંદેશાવાહકનું કામ કરે છે. This one was immediately met by a number of ants from the ant hill, to whom it conveyed a message. અને થોડાક જ સમયમાં આ કીડી પોતાના રાફડામાં જાય છે, બાકીની બધી કીડીઓને મળે છે અને મેસેજ પહોંચતો કરે છે. એન્ડ નાઉ એન અમેઝિંગ થિંગ હેપન્ડ. શું થાય છે? હવે એક સરપ્રાઇઝિંગ, આશ્ચર્યજનક, આશ્ચર્યચકિત કરી નાખે તેવું એક ઘટના બને છે. The ants at the top began climbing down into the pit backward. ઉપર રહેલી જે કીડી હતી ને એ ખાડામાં ધીમે ધીમે પાછળની બાજુ એટલે ઉલટી ધીમે ધીમે ખાડામાં ઉતરવા લાગી. Each holding the tail end of another ant in front. પોતાની આગળ રહેલી કીડીનો પાછળનો પૂંછડીનો ભાગ પકડી અને દરેક કીડી ધીમે ધીમે ઉલટી બાજુમાં એટલે ઉલટી રીતે ખાડામાં ઉતરવા લાગી. In this way an ant chain was soon formed. અને ધીમે ધીમે આ રીતે કીડીઓની એક સાંકળ રચાઈ ગઈ, which slowly dropped down the steep side. અને જે સીધી જગ્યા હતી ખાડામાં ત્યાં પહોંચે છે. When it reached the ants waiting with their loads. અને જ્યારે જે કીડીઓ પેલો સામાન લઈને આવી હતી, ખોરાક લઈને આવી હતી, જે રાહ જોઈ રહી હતી, ત્યાં જ્યાં આ આંટ ચેન પહોંચે છે તે ઇઝીલી ક્લાઇમ્ડ અપ ધ ચેન એન્ડ કેમ આઉટ એટ ધ ટોપ. તો પેલી કીડીઓ આ સાંકળનો પ્રયોગ કરી અને ખૂબ સરળતાથી ખાડામાંથી બહાર આવી જાય છે. તો આ પ્રકારનું એક ઓર્ગેનાઇઝડ સિસ્ટમેટિકલી વર્ક પણ કીડીઓ કરી શકે છે. સચ બિહેવિયર showing the adaptness of ants has been noticed and studied by many. તો જો એડેપ્ટનેસ એટલે શું થાય છે? તો એક્સપર્ટાઇઝ, નિપુણતા અથવા કાબેલિયત. તો આ પ્રકારે કીડીઓની નિપુણતા, એમની વિશેષતા એ ઘણા બધા દ્વારા ધ્યાનમાં લેવામાં આવી અને એનો અભ્યાસ પણ કરવામાં આવ્યો હતો. Now science has discovered some things about ant life which seem to show. હવે વિજ્ઞાને પણ કીડીઓના જીવન વિશે કેટલોક અભ્યાસ કર્યો છે, કેટલીક નવી વસ્તુઓ શોધી છે કે જે શું બતાવે છે? that the intelligence of these tiny creatures is very close to human intelligence. કે આ ખૂબ નાનું સૂક્ષ્મ છે, પરંતુ આ સૂક્ષ્મ જીવ એ જે છે એની જે બુદ્ધિ ક્ષમતા છે એ મનુષ્યની બુદ્ધિ ક્ષમતાની ખૂબ જ નજીક છે. Not all scientists concede to this view, but you may look at some of these facts and form your own opinion. જો કન્સિડ એટલે એક્સેપ્ટ, સ્વીકાર્યું. બધા જ વૈજ્ઞાનિકોએ આ સિદ્ધાંતને સ્વીકાર્યો નથી, પરંતુ અહીંયા તમને કેટલીક વસ્તુઓ આપેલી છે, તમે જુઓ અને તમારો પોતાનો જ અભિપ્રાય તમે ક્રિએટ કરો. There are ants that do farming. હવે કેટલીક કીડીઓ છે ફાર્મિંગ એટલે ખેતી પણ કરે છે. You may know that it was a big leap for human progress when man gave up being a full-time hunter and took farming. આપણે બધા જ જાણીએ છીએ કે મનુષ્ય જાતિના વિકાસમાં એ બહુ મોટો લીપ એટલે કૂદકો, જમ્પ હતું કે જ્યારે મનુષ્યએ ગેવ અપ બિંગ અ ફૂલ ટાઈમ હન્ટર. મનુષ્યએ સંપૂર્ણ સમયના શિકારી બનવાનું છોડી એન્ડ ટૂક ફાર્મિંગ, ખેતીને સ્વીકારી. Seemingly, the umbrella ants of South America have taken the same step in their small way.
તો સાઉથ અમેરિકાની જે અમ્બ્રેલા આન્ટ્સ છે એને પોતે પણ આ જ રસ્તો અપનાવ્યો છે, પણ નાની રીતે. દે આર કોલ્ડ બાય ધ નેમ. હવે આ નામથી કેમ ઓળખવામાં આવે છે? બિકોઝ દે આર ઓફન સીન કેરીંગ લાર્જ પીસીસ ઓફ લીફ ઓવર ધેર હેડ્સ લાઇક અમ્બ્રેલાસ. તો આ કીડી હંમેશા જોવા મળે છે પોતાની સાથે લાર્જ પીસીસ ઓફ લીફ, પાંદડાના મોટા મોટા વૃક્ષના પાંદડા જે છે એના મોટા મોટા પીસીસ એ પોતાના માથા ઉપર છત્રીની જેમ લઈ અને ફરતી જોવા મળે છે. દે ટેક ધીસ પીસીસ ઓફ લીફ ટુ ધેર નેસ્ટ. પોતાનો માળો જે રાફડો છે ત્યાં લઈ જાય છે. વેર દે ચ્યુ ધેમ અપ નાઇસ. ચ્યુ એટલે ચાવવું. ત્યાં ખૂબ સારી રીતે આને ચાવી જાય છે. આફ્ટરવર્ડ્સ દે મેક બેડ્સ ઓફ ધીસ ચ્યુડ અપ લીવ્સ. બેડ્સ એટલે ક્યારી. તો આ જે પાંદડા છે એને ચાવી અને એક નાની રીતે પાતળી એક લાઈન એ બનાવે છે, જેમાં આપણા ઘરમાં આપણે ક્યારી બનાવીએ છીએ ફૂલ છોડ વાવવા માટે તે રીતે. તો ચાવેલા ચામડાની ક્યારી આ પાંદડાની ક્યારી બનાવે છે. ઓન ધીસ બેડ્સ ગ્રોઝ અ કાઇન્ડ ઓફ ફંગસ વિચ ઇઝ ધ ફૂડ ઓફ આન્ટ્સ. અને આ જે ક્યારી બનાવે છે એના ઉપર ફંગસ એક પ્રકારની ફૂગ ઉત્પન્ન થાય છે કે જે આ કીડીઓનો ખોરાક છે. તો આ રીતે પોતાનો ખોરાક પ્રાપ્ત કરે છે ખેતીના માધ્યમ દ્વારા. ધેન there are ants that domesticate cows and milk them. હવે જો બીજી એક કીડીની પ્રજાતિ છે કે જે કીડીઓને શું કરે છે કે કાઉઝ, આ કાઉઝ આમ તો ગાય છે, આગળ આવશે કોણ છે, તો એને ડોમેસ્ટિકેટ એટલે ઉછેરે છે, પાળે છે, એન્ડ મિલ્ક તે, અને એમાંથી દૂધ પણ પ્રાપ્ત કરે છે. વોટ વી હેવ કોલ્ડ કાઉ ઇઝ અ કાઇન્ડ ઓફ ગ્રીન ફ્લાય. આપણે જેને કાઉ કહીએ છીએ, ગાય, જેનો ઉલ્લેખ ગાઉ તરીકે અહીંયા થયો છે ગાય તરીકે, એ શું છે? કાઇન્ડ ઓફ ગ્રીન ફ્લાય, એક જીવાત છે, જીવડું છે. ધીઝ આર ફાઉન્ડ ઓન રોઝ લીવ્સ એન્ડ ધ લીવ્સ ઓફ બીન્સ. તો રોઝ લીવ્સ, ગુલાબના પાંદડા ઉપર, અને છોડના દાણામાં પાંદડા ઉપર આ જીવડું જોવા મળે છે. They give out a sweet honey-like liquid which the ants relish a lot. તો તેમાંથી શું નીકળે છે? એક મધ જેવું લિક્વિડ નીકળે છે જે આ કીડીઓને ખૂબ જ ગમે છે. સો ધ આન્ટ્સ ટેક ધીસ ગ્રીન ફ્લાઇઝ ટુ ધેર નેસ્ટ. શું કરે છે? આ જીવડાને પોતાના માળામાં લઈ જાય છે, પોતાના રાફડામાં લઈ જાય છે. કીપ ધેમ ધેર. ત્યાં એને મૂકી રાખે છે. દે ફીડ ધેમ, પ્રોટેક્ટ ધેમ ફ્રોમ ધ એનિમીઝ. ત્યાં એનું ભરણ પોષણ કરે છે, દુશ્મનોથી એનું રક્ષણ કરે છે. એન્ડ મિલ્ક ધેમ, અને દોવે છે, એમાંથી દૂધ નીકાળે છે, પેલું હની લાઇક લિક્વિડ. કેવી રીતે? તો પ્રેસિંગ ધેર સાઇડ્સ જેન્ટલી. એમની બંને બાજુને એકદમ જેન્ટલી પ્રેસ કરે છે. એન્ડ મેકિંગ ધેમ ગીવ આઉટ ધેર હની. અને એનામાંથી મધ જેવું લિક્વિડ બહાર નીકળે છે અને કીડી ખાય છે. એન્ડ વી આર ટોલ્ડ, આપણને કહેવાય છે ને એ પ્રમાણે કીડી પ્લે ગેમ્સ, રમતો રમે છે. નર્સ ધેર સિક, જે માંદા પડે છે એની સંભાળ પણ રાખે છે. એન્ડ બરી ધેર ડેડ, એમનામાંથી કોઈ મૃત્યુ પામે છે તો એને દફનાવવાની વિધિ પણ કરે છે. દે સી that each one in the nest does its share of the work. તો એમના નેસ્ટ, એમના રાફડામાં, એમના સમૂહમાં રહેલ દરેકના ભાગે પોતાનું કામ આવે એનું પણ ધ્યાન રાખે છે. એન્ડ નો વન ઇઝ અલાઉડ ટુ બી ઇન્ડોલન્ટ. ઇન્ડોલન્ટ એટલે આળસુ. અને સમૂહમાં કોઈ આળસુ બેસી ન રહે, કામ વગર બેસી ન રહે, એનું પણ ધ્યાન રાખે છે. ઓલ ધીસ સજેસ્ટ, શું બતાવે છે આ બધું? that ants have a highly developed social sense. તો એક એમનામાં ઉચ્ચ વિકસિત સામાજિક સમજણ રહેલી છે. એન્ડ પરહેપ્સ સમ સિસ્ટમ ઓફ ગવર્મેન્ટ, અને કદાચ સરકાર જેવી એક આયોજનની વ્યવસ્થા પણ એમનામાં રહેલી હશે. There are ants that keep other ants as slaves. હવે જુઓ, એવી પણ કેટલીક કીડીઓની પ્રજાતિ છે કે જે બીજી કીડીને પોતાના ગુલામ બનાવે છે. One such type is a powerful red ant which is found in Europe. તો આમાંની એક યુરોપમાં જોવા મળતી ખૂબ શક્તિશાળી કાળી કીડી છે. The slaves are taken from a type of black ant which is smaller in size.
હવે ગુલામ પણ ક્યાંથી પ્રાપ્ત કરે છે? તો બ્લેક એન્ટ કાળી કીડીની પ્રજાતિમાંથી, જે આમના કરતાં સાઇઝમાં નાની છે. When the red ants want slaves, they ambush the nest of the black ants. હવે જ્યારે આ કાળી કીડીને પોતાના ગુલામો તરીકેની જરૂરિયાત થાય છે, તો શું કરે છે? એમ્બુશ, અટેક, હુમલો કરે છે કાળી કીડીના રાફડા ઉપર. એન્ડ એબડક્ટ સમ ઓફ ધેર એગ્સ. એબડક્ટ, કેરી ઓફ, ઉઠાવી છે, અને એ રાફડામાંથી કેટલાક ઈંડાને ઉઠાવી લે છે. વેન ધીસ એગ્સ હેચ ઇન ધ રેડ એન્ડ્સ નેસ્ટ, તો એમને આ લાલ કીડીના રાફડામાં એમને સેવન કરવામાં આવે છે. ધ બ્લેક ants which came out, અને એમાંથી જે કાળી કીડી નીકળે છે, આર ટ્રીટેડ એઝ સ્લેવ્સ. એમાંથી જે જન્મે છે એ કાળી કીડીને બાળપણથી જ ફ્રોમ ધેર બર્થ દે આર ટોટ ટુ ઓબે. બાળપણથી જ એમને તાબે થવાનું શીખવાડવામાં આવે છે. દે આર કમ્પેલ્ડ ટુ ડ્રજગરી, અને કમ્પેલ એટલે ફોર્સ પાડવામાં આવે છે, ડ્રજગરી એટલે લેબર વર્ક, મજૂરીની. They even have to carry about their masters on their backs. અને પોતાના જે માલિક છે ને એને પોતાની પીઠ ઉપર પણ ઉઠાવીને લઈ જવા પડે છે. હાઉ સરપ્રાઇઝિંગલી હ્યુમન. તો જુઓ કેટલું બધું મનુષ્ય જાતિ સાથે એનું એકદમ સમાનતા જોવા મળે છે. મનુષ્ય પણ આ બધી જ પ્રક્રિયા કરી ચૂકેલો છે, અને કીડીમાં પણ આ જોવા મળે છે. હવે જુઓ, વન ઓફ ધ મોસ્ટ ડેન્જરસ ants. કેટલીક વાર આના વિશે શોર્ટ નોટ પણ પૂછાય છે. તો ધ મોસ્ટ ફિરોશિયસ કાઇન્ડ ઓફ ants આર ધ ડ્રાઈવર ants ઓફ આફ્રિકા. તો સૌથી ક્રુઅલ કહી શકાય, હિંસક કહી શકાય તેવી આંટ છે આફ્રિકામાં જોવા મળતી ડ્રાઈવર આંટ. હવે જો આનું નામ પણ શું આપ્યું છે? ડ્રાઈવર, ફરતું. દે હેવ નો ફિક્સ્ડ હોમ બટ આર ઓલવેઝ ઓન ધ મૂવ. હવે આમનું કોઈ જ ચોક્કસ રહેવાનું ઠેકાણું નથી, હંમેશા મૂવ, વોન્ડરિંગ, ફરતી જ રહેતી હોય છે. દે આર કમ્પ્લીટલી બ્લાઇન્ડ, સંપૂર્ણ અંધ છે, એટલે કે પોતે જોઈ શકતી નથી. બટ દે માર્ચ ઇન લોંગ લાઇન્સ મેની મિલિયન્સ અલોંગ. પરંતુ લાંબી એમની હારમાળા લાઈન હોય છે, મેની મિલિયન્સ અલોંગ, એક સાથે લાખોની સંખ્યામાં કૂચ કરે છે. એન્ડ દે ડિવોર એની એનિમલ દેટ હેપન્સ ટુ બી ઇન ધેર પાથ. ડિવોર એટલે ખાઈ જવું, ઈટ. એમના રસ્તામાં આવનાર કોઈ પણ પ્રાણી હોય છે એને ખાઈ જાય છે. ઇવન લાર્જ એનિમલ્સ લાઇક ટાઈગર્સ એન્ડ એલિફન્ટ્સ લીવ ઇન ફિયર ઓફ ધેમ. મોટા જે પ્રાણીઓ છે ને, ટાઈગર્સ, વાઘ, એલિફન્ટ્સ, હાથી જેવા, એ પણ આ કીડીઓથી ભયમાં જીવે છે. ઓફન ઇફ અ પાયથન એટલે અજગર, અનેબલ ટુ મૂવ આફ્ટર સ્વેલોવિંગ ઇઝ ડિનર, પોતાનો ખોરાક લઈ, અને અજગર આપણને ખબર છે બીજા કોઈ પણ પ્રાણીને જીવતું ગળી જાય છે, પછી ખૂબ લાંબો સમય સુધી એક સ્થાન પર પડ્યું રહે છે. એટલે અનેબલ ટુ મૂવ, સ્વેલો એટલે ગળી જવું, કોઈ પણ પ્રાણીને ગળ્યા પછી હલનચલન કરી શકતું નથી. હેપન્સ ટુ બી ઇન ધ પાથ ઓફ ધ માર્ચિંગ લાઇન્સ, અને જો ભૂલે ચૂકે આ કીડીઓના રસ્તામાં આવી જાય છે, these creatures eat both the python and the animal in his stomach. કેટલી ભયંકર છે! તો અજગરને તો ખાઈ જ જાય છે, પણ એના પેટમાં રહેલા પેલા પ્રાણીને પણ એ લોકો ખાઈ જાય છે. The villagers of Africa tell stories about babies who have been eaten by ants, and the stories may well be true. આફ્રિકાના જંગલોના કેટલાક ગામડાના લોકો છે ને, વાર્તા કહેતા હોય છે કે બેબીઝ હુ હેવ બીન ઇટન બાય એન્ટ્સ, કે નાના છોકરાઓને કીડીઓ ખાઈ ગઈ. અને ઉપરની કીડીને જોઈએ ને તો ધીસ સ્ટોરીઝ મે વેલ બી ટ્રુ, આ વાર્તા કદાચ સત્ય પણ હોઈ શકે છે. When an army of the driver ants enters a house, people flee into the forest. જ્યારે આ કીડીઓનું સૈન્ય, લશ્કર જ્યારે ઘરમાં ઘૂસી જાય છે, દાખલ થાય છે, પીપલ ફ્લી, રન અવે, નાસી જાય છે, એસ્કેપ, ઇન ટુ ધ ફોરેસ્ટ, જંગલમાં, એન્ડ સ્ટે ધેર અન્ટિલ ધ આન્ટ્સ હેવ પાસ્ડ. અને જ્યાં સુધી આ કીડીઓ ત્યાંથી પસાર થઈ જતી નથી, ત્યાં સુધી ઘરબાર છોડી અને જંગલમાં જ રહે છે. વેન they come back, they find that every insect and spider in the house has been cleared away.
અને જ્યારે ઘરમાં દાખલ થાય છે અથવા પાછા ફરે છે જંગલમાંથી, જ્યારે ગામના લોકો શું જુએ છે કે ઘરમાં રહેલું એવરી ઇન્સેક્ટ, સામાન્ય દરેક જંતુ એન્ડ ધ સ્પાઈડર, કરોડિયા, હેઝ બીન ક્લિયર્ડ અવે. કોના દ્વારા? તો બાય ધ ડ્રાઈવર એન્ડ્સ. ડ્રાઈવર એન્ડ દ્વારા ઘરમાં પણ બધી જ સાફ સફાઈ કરી દેવામાં આવે છે. તો મિત્રો, આ પ્રમાણે એન્ડ્સ એના વિશે ખૂબ સુંદર અને શોર્ટમાં આપણને માહિતી આપવામાં આવેલી છે. શોર્ટ નોટ આવી શકે છે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ એન્ડ્સ. તો અલગ અલગ પેરેગ્રાફ આપેલા છે, એના આધારે તમે શોર્ટ નોટ પણ લખી શકો છો. સો ટેક કેર ટીલ વી મીટ વન્સ અગેન. થેન્ક્સ.